હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા। તો કેમ છે અમારા 12th બોર્ડ વાળા સ્ટુડન્ટ્સ? બસ છોકરાઓ, છેલ્લા 3 મહિના હવે બાકી રહ્યા છે, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી। તો દરેક છોકરાના દિમાગમાં બસ હવે એક જ પ્રશ્ન છે કે સર હવે આ છેલ્લા 3 મહિનામાં અમે શું કરીએ? સર અમને કંઈક એવું પ્લાનિંગ, કંઈક ટાઈમ ટેબલ, કંઈક સ્ટ્રેટેજી બનાવી આપો જેના કારણે અમારા સારા માર્ક્સ આવે। હવે આ જે પ્રશ્ન છે એ કોઈ ટોપર વિદ્યાર્થીઓ હોય કે એવરેજ કે એકદમ બિચારા નબળા વિદ્યાર્થીઓ છે એમનો નહીં, બધા જ વિદ્યાર્થીઓના દિમાગમાં અત્યારે આ પ્રશ્ન છે। અને બસ છોકરાઓ, એ જ વસ્તુ આપણે આજે ડિસ્કસ કરવાના છીએ કે ભાઈ અમે ઢગલાબંધ છોકરાઓને, હું એકલો ખાલી ઓનલાઈન ટીચર નથી, અમે ઓફલાઈન ટીચર પણ છીએ, તો આટલા વર્ષોમાં અમે ઢગલાબંધ છોકરાઓને 90+ લાવતા પણ જોયેલા છે। અમુક વિદ્યાર્થીઓ જે 70-80ની રેન્જમાં હતા એ વિદ્યાર્થીઓએ છેલ્લા 3 મહિનામાં એવું તે શું કર્યું કે જે 90+ જતા રહ્યા। ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે જે 70-80ની રેન્જમાં ઓલરેડી હતા અને કંઈક ભૂલો કરી જેના કારણે બહુ જ નીચે ગયા છે। ઘણા બધા વિદ્યાર્થીઓને અત્યારે અમારા પર એવા પણ પ્રશ્નો છે કે સર અમે પ્રથમ કસોટીમાં માત્ર 5-6 ચેપ્ટર હતા અને એમાં પણ અમારા 50-60ની આસપાસ માર્ક્સ છે, તો સર હવે તો ફૂલ સિલેબસ આવશે, બોર્ડ એક્ઝામનું પ્રેશર, ટેન્શન બધું ભેગું થશે, તો એવી બીક લાગે છે કે અમે પાસ પણ થઈશું કે નહીં, કાં તો 50-60ની રેન્જમાં અટકીને ના રહી જઈએ। તો કંઈક સર હવે આવતા 3 મહિનામાં અમારે શું કરવું જોઈએ એ અમને સમજાવો। તો છોકરાઓ, આ એક જ વિડીયોમાં આવતા 3 મહિનામાં તમારે શું કરવાનું છે એ બધું નહીં સમજાવી શકાય। સમજાવ? કહેવાનો મતલબ મારો એવો છે કે જો બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ એક વસ્તુ તમને જો આ એક જ વિડીયોમાં કહેવા જાઉં તો થાય 4-5-6 કલાકનો વિડીયો, અને મારે એવું નથી કરવું કે તમને 15-20-25 મિનિટમાં એક નાનો વિડીયો બતાવીને આવતા 3 મહિનામાં આવું કરો તો તમારા માર્ક્સ આવશે, નહીં। એક કદમ वो कहते हैं ना भाई, फूंक के रखना है, मतलब कि एक સ્ટેપ આપણે વિચારીને રાખવાનું છે। તમારી સાથે હું સ્ટેપ બાય સ્ટેપ મારે તમને ગાઈડ કરતા રહેવા પડશે અને રહેવું પડશે। મતલબ કે આવતા 3 મહિનામાં હવે આના માટે તમને, મતલબ કે તમારા સારામાં સારા માર્ક્સ આવે એના માટે મારે તમારા માટે મોટિવેશનના વિડીયો લાવવા પડે કે સ્ટ્રેટેજીના વિડીયો લાવવા પડે, ગુજકેટના, નીટના, PYQsના, જે પણ કરવું પડે બધું જ કરીશું, પણ બસ તમારા સારામાં સારા માર્ક્સ આવવા જોઈએ। અને આ એનું એક સ્ટાર્ટિંગનું પહેલું પગથિયું છે। આવતા 3 મહિનામાં ઢગલાબંધ વિડીયોની મારી આખી લાઈન તમારા માટે કરવાની છે, બરાબર? એના માટે ફર્સ્ટ સ્ટેપ કે ભાઈ આપણે આવતા 3 મહિનામાં હવે કેવી રીતે બધું કામ કરીશું, તો બસ એના માટે જ આપણે જોરદાર આજે આ સેશનમાં ડિસ્કશન કરવાના છે કે બાપ ટાઈમ ટેબલ ફોર નેક્સ્ટ 3 મંથ, કે આવતા 3 મહિનામાં આપણે હવે શું કરીશું। તો સૌથી પહેલા જસ્ટ તમારું એક આપણે હ્યુમન રીડિંગ સાયકોલોજી સમજીએ કે કોઈ પણ માણસ, આ એક સમજવું થોડુંક જરૂરી છે પહેલા, કે આપણને એક એક્ઝામ્પલ આપું, તમને આઈડિયા આવે કે તમે કોઈક વ્યક્તિને મળ્યા છો, અજાણી વ્યક્તિ છે એની સાથે, ધારો કે તમારો કોઈ ઓળખીતા છે અને ફર્સ્ટ ટાઈમ તમે એને મળ્યા છો, બરાબર? તમારા કોઈક રિલેટિવ થાય છે અને ફર્સ્ટ ટાઈમ તમે મળ્યા છો, એની સાથે તમે અડધો કલાક બેઠા છે, કે વાતચીત થઈ, આ છે તે છે બધું થયું, અને પછી તમે 2-4 મહિના મળતા જ નથી, બરાબર? તો 2-4 મહિના 5 મહિના પછી તમને એ વ્યક્તિ જ્યારે મળે ત્યારે તમને એ વ્યક્તિ યાદ હશે કે નહીં, અને એના બદલે તમે અત્યારે 10-15 મિનિટ મળ્યા, ફરી પાછા મહિના પછી ફરી પાછા 5-10 મિનિટ કોઈક વાર ક્યાંક મળી ગયા અને વાતચીત થઈ, ફરી પાછા મહિના-1.5 મહિના પછી ફરી પાછા 5-10-15 મિનિટ ક્યાંક મળ્યા અને વાતચીત થઈ, તો તમને આવતા 4-5 મહિનામાં એ વ્યક્તિ વધારે વાર યાદ રહેશે। મતલબ કે હ્યુમન રીડિંગ સાયકોલોજી જે છે ને છોકરાઓ, એ આપણી મલ્ટિપલ રિવિઝન પર વર્ક કરે છે। મલ્ટિપલ એટલે કે એકની એક વસ્તુ 2 વાર, 5 વાર, 10 વાર રિપીટ કરવાથી, સમજાય છે? તો તમારા માટે આખું શેડ્યુલ, સ્ટ્રેટેજી એવી રીતની જોરદાર બનાવી છે કે બસ આવતા જે 2-3 મહિના છે, બસ હું તમને સ્ટેપ બાય સ્ટેપ તમને કહું, તમે ફોલો કરતા જજો, તમારા 100% તમે જે ધાર્યા છે એના કરતાં વધારે માર્ક્સ લાવી આપીશ। અને બસ મને દિલમાં એટલું જ છે કે ભાઈ હું એક વિદ્યાર્થીના પણ 10 માર્ક્સ વધારી આપું છું, અને આ વિડીયો ધારો કે 10,000 વિદ્યાર્થી મિનિમમ જોવે છે, તો 10,000 વિદ્યાર્થીના 10-10 માર્ક્સ, 15-15 માર્ક્સ, 20-20 માર્ક્સ, કદાચ 50,000 પણ જોઈ શકે, 20,000 જેટલા પણ વિદ્યાર્થીઓ જોવે છે એ દરેક વિદ્યાર્થીઓના કંઈક માર્ક્સ વધારી આપું, તો બસ એટલો મારા દિલમાં આમ ઉદ્દેશ, આશય જે પણ કોઈ એવો છે। તો આપણે કરવાના શું છે સ્ટેપ બાય સ્ટેપ, સૌથી પહેલા એ સમજીએ કે તમારું કંઈક લગભગ સમજો, આમ તો ઘણા બધા વિદ્યાર્થીઓ મને કહેતા હોય છે કે સર અમને ટાઈમ ટેબલ બનાવી આપો, ટાઈમ ટેબલ, પણ બધા જ વિદ્યાર્થીઓનું સૂવાનું, ઉઠવાનું, પછી સ્કૂલનું, ટ્યુશનનું, રીડિંગનું બધું જ શેડ્યુલ કંઈક અલગ હોય છે। એટલે હું તમને નાના છોકરાઓ જેવું ટાઈમ ટેબલ નહીં બનાવી આપું કે તમે 6 વાગે ઉઠો, 6 થી 7 તમે
બ્રશ કરો ને આ કરો ને તે કરો ને ફલાણું ઢીકણું, પછી આટલા વાગે જમો ને આટલાથી આટલા વાગે, નહીં. દરેકનું નેચર, દરેકનું બધું જ અલગ છે. પણ એક જનરલ જોઈએ કે અત્યારે લગભગ તમારા બધાનું આ મહિનામાં આવું કંઈક શેડ્યુલ ચાલતું હશે. આપણે અહીંયા સ્લીપથી સ્ટાર્ટ કરીએ કે લગભગ બધાની 7 કલાક આપણી ઊંઘ હોય છે. પછી 5 થી 6 કલાક તમારી સવારમાં સ્કૂલ હોય છે. એના પછી તમારો લગભગ 4 થી 5 કલાક ટ્યુશનનો ટાઈમ હોય છે. પછી 3 કલાક આપણે આખા દિવસના એક્સ્ટ્રા ટ્યુશન, સ્કૂલ આવવા જવાના, જમવાના, આ તે થોડું ઘણું ફ્રેશ થવા માટેના 3 કલાક આપણે નાહવા ધોવા, તમે જે પણ સમજો, બરાબર, એક કલાક આપણે રીતે સમજી લીધો છે. તો હવે આપણી પાસે આમ જુઓ તો ઓવરઓલ દિવસે અત્યારે ડિસેમ્બર મહિનામાં બધા જ સ્ટુડન્ટ્સની સ્કૂલ અને ટ્યુશન બંને ચાલુ હોય છે, રાઈટ. મેં તમને કીધું કે એક જ વિડીયો આખા 3 મહિનાનું બધું જ નહીં સમજાવી શકીએ આપણે. હું તમારી સાથે સ્ટેપ બાય સ્ટેપ રહીને અત્યારે આપણે પહેલા એક ઓવરવ્યૂ ડિસ્કસ કરીશું કે આવતા 3 મહિનામાં આપણે આ રીતે વર્ક કરવું જોઈએ અને એમાં ડિસેમ્બરમાં આપણે આ રીતે વર્ક કરીશું. પછી જાન્યુઆરી મહિનામાં આપણે આ રીતે વર્ક કરવું જોઈએ. બોર્ડ એક્ઝામના 1 મહિના પહેલા આ રીતે કામ કરવું જોઈએ. બોર્ડ એક્ઝામના 1 દિવસ પહેલા કે એક જ દિવસમાં આખું જ કેમિસ્ટ્રી કેવી રીતે પૂરું કરવું, એ બધા જ પ્રકારના, જેટલું પણ બોલ્યું બધા જ પ્રકારના વિડીયો, 1 દિવસ માટે 1 મહિનાનું પ્લાનિંગ, 2 મહિનાનું પ્લાનિંગ, 3 મહિનાનું પ્લાનિંગ, બધા જ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડલાઈન માટેના, સ્ટ્રેટેજી માટેના તમને હું આપતો રહીશ. બરાબર છે. તો જુઓ, સૌથી પહેલા આપણે જસ્ટ એક જનરલ જોઈએ કે અત્યારે ડિસેમ્બર મહિનામાં તમારા લગભગ બધા સ્ટુડન્ટ્સનું શેડ્યુલ આવું કંઈક ચાલતું હોય છે, બરાબર. તો આપણે અત્યારે મેઇન આ ભાગ પર ફોકસ કરીએ. ઘણા વિદ્યાર્થીઓ મે બી સ્કૂલ નથી જતા હોતા, ડમી સ્કૂલ હોય છે, કંઈ પણ કારણોસર, તો એને આ ટાઈમ પણ એક્સ્ટ્રા મળતો હોય છે. તો જે પણ આપણે ડિસ્કશન કરીએ એ તમે એ વસ્તુ ડબલ, એટલે કે ધારો કે જે પણ કોઈ શેડ્યુલ હું તમને 10 દિવસનું કંઈ આપવાનું હોય તો એનું જ કામ તમે 5 દિવસમાં પણ કરી શકો છો. તો ઓબ્વિયસ છે કે બીજા બધા કરતા તમે ધારો કે હું જે પણ 3 મહિનાનું શેડ્યુલ આપીશ એમાં 3 થી 4 વાર આપણે સિલેબસ કેવી રીતે રિવાઇઝ કરવાનો છે એ સમજાવીશ. તો તમે 5, 6, 7 વાર પણ કરી શકો છો. એ તમારા ઉપર છે કે તમે આમાંથી કયા ભાગમાં ટાઈમ તમારો કાઢી શકો છો. ઘણા વિદ્યાર્થીઓને એવું હશે કે રોજ 4 થી 5 કલાક કદાચ કોચિંગ ના પણ હોય તો એ વિદ્યાર્થીઓ માટે તો બહુ જ જબરજસ્ત છે. બટ આ આપણે એક એવું ટાઈમ ટેબલ લીધું છે કે લગભગ ઘણા બધા સ્ટુડન્ટ્સને, મોટા ભાગનાને આવું ટાઈમ ટેબલ હોઈ શકે છે, બરાબર. અને આનાથી સારું હોય તો વધારે જ સારું. તો ચલો, સૌથી પહેલા આપણે આખી વસ્તુને 3 રીડિંગ સાયકલમાં મેં તમારા માટે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું છે. આખી અમારી ટીમ જે છે ને તમારા માટે બહુ જબરજસ્ત બધું રેડી કરી રાખેલું છે કે અહીંયા તમને ગિયર આપેલા છે. મતલબ કે આ પહેલું ગિયર ફરશે તો ઓટોમેટિક એના આધારે બીજું ફરશે, બીજું ફરશે તો એના આધારે ત્રીજું ગિયર ફરશે. તમે કહેશો કે સર આ બે નાના નાના ગિયર છે કોણ ફેરવશે? એ મોટિવેશનના ગિયર છે, ગાઈડલાઇન, સ્ટ્રેટર્જીના જે છે એ વિડીયો દ્વારા હું તમારે બધા ગિયરને ધક્કો મારતો રહીશ કે આ નાનું ગિયર ફરશે એટલે ઓટોમેટિક આ ગિયર પણ આગળના ફરવાના છે. તો સૌથી પહેલા આપણે રીડિંગ સાયકલ 1 છે એ શું છે આપણે સમજીએ. સૌથી પહેલા આપણે ડિસેમ્બરને 30 દિવસો છે અને મેં 10+10+10 માં મેં તમને ડિવાઇડ કરીને આપેલા છે. હવે અહીંયા 2 રીતે રીડિંગ કરી શકાય છે. બંને મેથડ કહું છું, તમારા નેચર પ્રમાણે તમે કરી શકો છો. આમ તો 3 રીતે પણ થઈ શકે છે. એક તો એવું છે કે 30 દિવસ છે, બરાબર. તો લગભગ આપણે અત્યારે ડિસેમ્બર મહિનામાં હું કેમિસ્ટ્રીની વાત કરું તો 7, 8, 9 ચેપ્ટર લગભગ બધાને પૂરા થઈ ગયા છે અત્યાર સુધીમાં. સેમ એવી રીતે મેથ્સ, બાયો, ફિઝિક્સ બધામાં લગભગ બધાને અત્યારે 8 ચેપ્ટર કદાચ પૂરા થયા હશે, કાં તો રનિંગ હશે. લગભગ હવે આવતા મહિનાઓમાં આ ડિસેમ્બર મહિનામાં સિલેબસ પૂરો થશે. તો આપણે ડિસેમ્બર મહિનામાં સૌથી પહેલા શું કરવાનું છે કે આપણે જે પ્રથમ કસોટીમાં જે બધા ચેપ્ટર હતા કે એ બધા ચેપ્ટર આપણે દિવાળી પહેલા એક્ઝામ આપી દીધી છે. હવે સમજો તમે બધા સ્ટુડન્ટ્સ મિસ્ટેક શું કરો છો અહીંયા કે દિવાળી પહેલા પ્રથમ કસોટીના જે ચેપ્ટર્સ પૂરા થઈ ગયા, જેવી દિવાળી પછી આ નવેમ્બર, ડિસેમ્બર સ્ટાર્ટ થયો એટલે બધી જગ્યા પર સ્કૂલ, ટ્યુશનમાં બધા ટીચર્સનો સિલેબસ પૂરો કરવાનો છે. એટલે સિલેબસ ધમાધમ ધડાધડ ભાગે છે અને તમે બધા જ એ નવા ચેપ્ટરની થિયરી, નવા ચેપ્ટરના દાખલા, નવા ચેપ્ટરના MCQ કરવામાં પડી ગયા પણ જૂના ભૂલી ગયા છો. આ હું દરેક વખતે સ્ટુડન્ટ્સને કહું છું ને આ મારો અઠવાડિયા પહેલાનો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ છે કે મેં મારી ઓફલાઈન બેચમાં છોકરાઓને પૂછ્યું કે હેનરી નર્નટ્સ કયા ચેપ્ટરમાં આવે, હેનરી કયા ચેપ્ટરમાં આવે. ખાલી આ જે ચેપ્ટર છે ને લાઈનમાં તું ખાલી થિયરી બોલી જા, ખબર પડી કે નહીં? એમ 1 થી 8 ચેપ્ટરના લાઈનમાં તમે નામ બોલો એ પણ છોકરાઓને યાદ હોતું નથી. સેન્ટીમીટર યાદ હોય પણ સેન્ટીમીટર શેના માટે વપરાય છે યાદ નથી. કહેવાનો મતલબ કે આગળનું ભણી અને આપણે છોડી દીધું. હવે જો આ જગ્યા પર તમે ધ્યાન નહીં રાખો નવેમ્બર અને ડિસેમ્બર અને પછી આગળ જાન્યુઆરીમાં શું તમારી સાથે પ્રોબ્લેમ થવાના છે. તો અત્યારે નવેમ્બર, ડિસેમ્બરમાં નવું ભણવા પાછળ અને એટલું બધું ફાસ્ટ ચાલતું હશે
કે તમે એટલા બધા બિઝી થઈ ગયા છો કે આગલું સાવ મગજમાંથી ઉડી જશે અને જેવો જાન્યુઆરી મહિનો તમારે સ્ટાર્ટ થશે ને એટલે તમને ખબર છે નેક્સ્ટ 10-15 દિવસ પછી ઉત્તરાયણ પછી તમારી પહેલી પ્રિલિમ એક્ઝામ તમારી આવવાની છે ફૂલ સિલેબસની. એટલે બધા છોકરાઓના માઇન્ડમાં એક જ ક્વેશ્ચન આવે કે સર અમે પ્રથમ કસોટી વખતે જે સિલેબસ જે પહેલા એક્ઝામ આપી હતી એ સિલેબસ વાંચીએ કે નવો વાંચીએ? સર નવો બધું ઘણું બધું એક સાથે ભેગું ચાલી ગયું છે એટલે બધું તૈયાર કરવાનું, એનો માંડ સર અમે એકાદ વાર ટેસ્ટ આપ્યો છે, 3 ચેપ્ટર 2 ચેપ્ટરના ટેસ્ટ આપ્યા નથી જેવા અમે આગળ ટેસ્ટ આપ્યા હતા. પણ પ્રોબ્લેમ બીજો એવો છે કે આગલા ચેપ્ટર છે ને ટાઈમ ઘણો થઈ ગયો છે એટલે એ પણ ભૂલાઈ ગયા છે, નવા સરખા તૈયાર થયા નથી, તો કરીએ શું? સમજાય છે? અને બધા જ છોકરાઓ આમાં ફસાઈ જાય છે. તો તમારે કરવાનું છે શું કે ડિસેમ્બરના હવે જે આવતા 30 દિવસો છે એમાં તમારા પ્રથમ કસોટીનો જે પણ સિલેબસ હતો બરાબર ત્યાંથી સ્ટાર્ટ કરીને એટલે કે દરેક સબ્જેક્ટમાં ફર્સ્ટ ચેપ્ટરથી તમારે સ્ટાર્ટ કરી અને આવતા 30 દિવસમાં ત્રણેય સબ્જેક્ટના આપણે 30 ચેપ્ટર પૂરા કરવાના છે. કેમિસ્ટ્રીમાં તો 10 જ છે, લગભગ ફિઝિક્સમાં કંઈક 12-14 ચેપ્ટર છે, મેથ્સ બાયોમાં પણ એટલા જ ચેપ્ટર છે. તો આવતા 30 દિવસમાં દરેક સબ્જેક્ટના આપણે એક ચેપ્ટર કરી અને 30 દિવસમાં 30 ચેપ્ટર પૂરા કરવાના છે. બીજા અમુક ચેપ્ટર ઘણા બધા નાના હશે, ઘણા ચેપ્ટર એવા પણ હશે કે જે છેલ્લે હમણાં ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયા 10 દિવસમાં તમારે ચાલવાના છે. તો એને રિવાઇઝ કરવાની જરૂર નથી. રિસેન્ટલી તમે હવે આવતા 15-20 દિવસમાં જે ચેપ્ટર્સ ભણવાના છો એને રિવિઝન કરવાની જરૂર નથી. આ તો રિવિઝનની સાયકલ આપણી ચાલે છે. તો કહેવાનો મતલબ એ છે કે લગભગ તમારો ડિસેમ્બર એન્ડ સુધીમાં બધા જ છોકરાઓને 90-95% સિલેબસ આખો રિવાઇઝ કરીને ટીચર્સને ભણાવવાનો નહીં, ભણાવવાનો તો પૂરો થઈ જ જવાનો છે, પણ આપણી સાઈડથી આપણે શું કરવાનું છે તો આવતા જે પણ દિવસો છે એમાં 10+10+10 10 દિવસ તમારે આમાંથી આપણે આ રીતે કરીશું કે 10 દિવસ તમારે આમાંથી 10 દિવસ ધારો કે તમે એને ફિઝિક્સને આપો, 10 દિવસ કેમિસ્ટ્રીને આપો અને 10 દિવસ મેથ્સ બાયોને આપો. હવે આમાં બે રીતે તૈયારી થઈ શકે કે પહેલા 10 દિવસ તમે ફિઝિક્સ પાછળ જ મંડી પડો, બાકીના 10 દિવસ છે કેમિસ્ટ્રી પાછળ અને બાકીના 10 દિવસ છે મેથ્સ બાયોલોજી પર. હવે ઘણા બધા સ્ટુડન્ટ્સને એવું પણ થશે કે સર પણ પછી એકલું ફિઝિક્સ વાંચી રાખીશું તો કંટાળો નહીં આવે? નહીં આવે. સમજાવું તમને કે આપણી પાસે રોજના 4 થી 5 કલાક એવા એક્સ્ટ્રા છે. હા, તો એમાં હું તમને કહું છું કે રોજ તમારે 3+2 માં ચાલવાનું છે. કેવી રીતે? 3+2 માં આ દિવસોમાં. બીજા કલરથી તમને હું લખી આપું. 3+2 એટલે શું? તો કે ભાઈ તમારે 3+2 માં આ જે 5 કલાક તમારી પાસે દિવસમાં મળવાના છે એમાં આ બે જે કલાક છે એ રૂટીન તમારે જે પણ આજના દિવસમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, બાયોના ટ્યુશનમાં જે પણ ચાલતું હોય તો એ તમારે રૂટીન તમારે આ 2 કલાકમાં તમારે પૂરું કરવાનું. લગભગ રોજ એકાદ બે થિયરી ચાલતી હોય બરાબર, જે પણ કદાચ કોઈનો નાનો મોટો કોઈ ટેસ્ટ આવવાનો હોય તો આ 2 કલાકમાં. અને આ જે 3 કલાક છે એ 3 કલાકમાં કાં તો કેમિસ્ટ્રી, કાં તો ફિઝિક્સ, કાં તો મેથ્સ, કોઈ પણ સબ્જેક્ટ તમે બાયોલોજી કોઈ પણ સબ્જેક્ટ લીધો છે એનું એક ચેપ્ટર પૂરું કરવાનું છે. અને એ 3 કલાકમાં તમારે ચલાવવાનું છે 2+1 માં, એટલે કે 2 કલાક તમારી થિયરી અને 1 કલાક તમારે શું લેવાનું છે એમાં? MCQ લેવાના છે. સમજાય છે? હવે કે સર 2 કલાકમાં યસ થઈ જાય પૂરું. તમે આ ચેપ્ટર પહેલી વાર સમજી રાખો કે ફર્સ્ટ ટાઈમ વાંચતા નથી અને કાલે કે પરમ દિવસે તમારે બોર્ડ એક્ઝામ પણ નથી, પણ તમે જે વાંચેલું છે, જે તૈયારી, તમે વિચારો કે એ ચેપ્ટર તમે ભણવા માટે તમારા સરે ઓફલાઈન સ્કૂલ ટ્યુશનમાં 10-15 લેક્ચર લીધા છે, તો 10-15 લેક્ચર તમે ત્યાં બેઠા છો, ધ્યાન આપેલું છે, પ્લસ તમે ચેપ્ટર પોતે એકવાર તૈયાર કર્યું. એમાં તમે જોજો એકવાર સિંગલ ચેપ્ટરનો સ્કૂલ કે ટ્યુશનમાં ટેસ્ટ હોય, પછી કંઈક યુનિટ ટેસ્ટ આવે તો 2 કે 3 ચેપ્ટરના ભેગા ટેસ્ટ આવ્યા હોય. સમજાય છે? ફરી પાછો તમે પ્રથમ કસોટી આપી, મતલબ કે એકને એક ચેપ્ટરનું તમે 3-4 વાર ટેસ્ટ માટે તૈયારી કરેલી છે અને તમને યાદ જ છે. હવે ખાલી તમારે 2 કલાકમાં એ ચેપ્ટર આખું રિવાઇઝ કરવાનું છે. સમજાય છે? નહીં સમજાતું કે ફટફટ ઉપરથી મેઇન તમારે જેટલી પણ મોસ્ટ આઈએમપી બધી થિયરી છે એ તમારે, અને પ્લસ પાછું હવે તો બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરવાની. મતલબ કે કોઈક ચેપ્ટરમાંથી ખાલી 2 જ માર્ક્સના ક્વેશ્ચન પૂછાવાના છે તો 2ના જ, કોઈક ચેપ્ટરમાંથી માત્ર 4 માર્ક્સના જ પૂછાવાના છે તો 4 માર્ક્સના તૈયાર કરો. કોઈક ચેપ્ટરમાંથી માત્ર દાખલા જ પૂછાય છે તો પહેલા બ્લુપ્રિન્ટ પ્રમાણે એટલી જ તૈયારી કરવાની છે. સમજાયું ને? સમજાયું? અને 1 કલાકમાં તો તમે MCQ જે પણ કોઈ બુક, જે પણ કોઈ મટીરિયલ તમે આપણા ઓનલાઈન બેચમાં, મારી બેચમાં જોઈન છો, કોઈ પણ જગ્યાએ જોઈન છો, ઓફલાઈન ટ્યુશન ક્યાં પણ જાઓ છો, તો એ મટીરિયલ તમે આની પહેલા 3-4 વાર સોલ્વ કરીને એની એક્ઝામ ટેસ્ટ આપેલા છે. તો હવે ખાલી જસ્ટ એકવાર રિવાઇઝ કરવાનું છે અને રિવાઇઝ એવી રીતે કરવાનું છે કે 1 કલાકમાં બધું જ લગભગ ઉપરથી ફટફટ આપણે જોઈ પણ લેવાય અને
ભૂલી પણ ના જવાય. મેઇન ઇન્ટેન્સ તો આપણો ભૂલી ન જવાય એનો છે, રાઈટ? હા કે ના? તો આપણે આ રીતે સિસ્ટમ ચલાવીશું કે ધારો કે આજનો દિવસ છે તો આજના દિવસમાં મારે 3 કલાક કેમિસ્ટ્રીનું ચેપ્ટર નંબર 1 છે દ્રાવણો એ વાંચવાનું છે. એમાં 2 કલાકમાં 2 કે 1.5 કલાક રાખો તો પણ વાંધો નહીં, 1.5 + 1.5. એ તમારું કેવી ગ્રીપ છે. કોકને થિયરીમાં ગ્રીપ બહુ જ વધારે છે તો કલાકમાં થિયરી પૂરી થઈ ગઈ અને એમસીક્યુમાં 2 કલાક આપે, બંનેમાં 1.5 કલાક આપો, તમને જે રીતે સેટ થાય, પણ 3 કલાકમાં એ ચેપ્ટર આજે આપણે પૂરું કરી જ નાખવાનું છે. બાકીના 2 જે કલાક છે રૂટીનનું જે પણ વાંચવાનું છે એ તમે વાંચો તો આવતા 10 દિવસમાં તમારું કેમિસ્ટ્રી પૂરું થઈ જ જવાનું છે. સમજાય કે ના સમજાય? હવે આવતા 10 દિવસ રોજ તમે કેમિસ્ટ્રી જ વાંચો તો તમને એમ થાય કે કંટાળો નહીં આવે? નહીં આવે, કેમ કે આ 2 કલાકમાં તમે ફિઝિક્સ, મેથ્સ, બાયો પણ વાંચો છો, સ્કૂલમાં પણ ટ્યુશનમાં પણ અલગ સબ્જેક્ટ ભણો જ છો, તો કંટાળા જેવું કંઈ થવાનું છે નહીં. તો આ 3 કલાકમાં તમે એક ચેપ્ટર પૂરું કર્યું 10 દિવસ. આ પહેલી સ્ટાઇલ, પહેલી મેથડ બતાવું છું કે પહેલી એક મેથડ છે કે 10 દિવસમાં કેમિસ્ટ્રી, 10 દિવસમાં ફિઝિક્સ, 10 દિવસમાં પછી મેથ્સ, બાયો. કાં તો તમે એક દિવસ પર કરો, એક દિવસ કેમિસ્ટ્રી, એક દિવસ મેથ્સ, એક દિવસ ફિઝિક્સ, ફરી પાછું કેમિસ્ટ્રી, મેથ્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, ફિઝિક્સ, એ સિક્વન્સમાં જવા દો. સમજાય? બેમાંથી કોઈ પણ મેથડથી તમે કરી શકો છો. આપણે તો ટાર્ગેટ કે ડિસેમ્બરમાં મોટા ભાગના ચેપ્ટર્સ આપણે બધા એકવાર ફરી રિવાઇઝ કરી લેવા છે, જેથી કરીને જાન્યુઆરીમાં આપણે રીડિંગ સાયકલ 2 આપણે સ્ટાર્ટ કરીએ. આ રીડિંગ સાયકલ 2માં આપણને એવું ના થાય કે આપણે ઘણા ટાઈમ પહેલા 3, 4, 5 મહિના પહેલા ચેપ્ટર વાંચ્યા હતા એવું થાય નહીં. તો રીડિંગ સાયકલ 1 આપણે આ રીતે કમ્પ્લીટ કરીશું. હવે સાયકલ 2માં તમારે શું કરવાનું છે? મેં જુઓ 1 થી 15 દિવસનું પરફેક્ટ તમને શેડ્યુલ બનાવીને આપેલું છે કે રોજ એક કેમિસ્ટ્રીનું, એક ફિઝિક્સનું, એક મેથ્સ. કેમિસ્ટ્રી આ મેં એકદમ એવરેજ છોકરાનું એક્ઝામ્પલ લઈને સ્ટાર્ટ કરેલું છે. આમાં ઘણા છોકરાઓ થોડા ફાસ્ટ રેન્કર હશે તો એક દિવસમાં 2, 3 ચેપ્ટર પણ, મતલબ કે 3 ને બદલે 4 ચેપ્ટર, 5 ચેપ્ટર પણ રિવાઇઝ કરી શકે એવા છે. સમજાય? અને અમુક સ્ટુડન્ટ્સને એવું છે કે અત્યારથી જ સ્કૂલ અને ટ્યુશન નહીં હોય તો ઘણા છોકરાઓને એવું છે કે ડિસેમ્બરની 15-20 તારીખ સુધીમાં એકવાર આખો સિલેબસ રિવાઇઝ થઈ ગયો હશે. હા કે ના? મારો મેઇન ઇન્ટેન્સ એવો છે કે આ મેં તમને સૌથી છેલ્લા કેટેગરીનું બતાવું છું કે ભાઈ આ તો કરવું જ પડે. એનાથી વધારે જેટલી વાર વધારે રિવિઝન થઈ શકે એટલું વધારે ને વધારે. આપણો મેઇન ટાર્ગેટ છે મલ્ટિપલ રિવિઝન. એકની એક થિયરી તમે 10 વાર વાંચો એના કરતાં 5 કે 6 વાર વાંચો, યાદ રહી ગઈ, નેક્સ્ટ પર જાઓ. બીજી 2, 4, 5 થિયરી વાંચો, કાં તો બીજા 2, 4 દિવસ પછી ફરી એકવાર રિવાઇઝ કરો, ફરી બીજી 2, 4 થિયરી, કાં તો 2, 4 કલાક પછી ફરી એકવાર રિવાઇઝ કરો. તો 5-6 દિવસના અંતે, કાં તો 5-7 કલાકના અંતે, કાં તો દિવસના અંતે તમને એ થિયરી વધારે યાદ હશે. સમજાય છે ને? એટલે 10 વાર છે તો એને તમે 6 + 2 + 2માં તમે જુદું પાડો છો. પહેલી વારમાં 6 વાર તૈયાર કરી દીધી, બસ. પછી થોડા ટાઈમ પછી બીજી 2 વાર વાંચો, થોડા ટાઈમ પછી ફરી બીજી વાર વાંચો. તો મલ્ટિપલ એકની એક વસ્તુનું 10, 10, 10, 10, 10 એવું કરવાની જરૂર નથી. વસ્તુ સમજાય? કેવી રીતે રીડિંગ કરવું જોઈએ એ પણ આપણને સમજાવવું જોઈએ. તો આ મેં તમને પ્લાનિંગ બનાવ્યું. લગભગ મોટા ભાગના છોકરાઓને જે તમારી પ્રિલિમ એક્ઝામ કહે છે, ફર્સ્ટ પ્રિલિમ એક્ઝામ ફૂલ સિલેબસની આવે એ ઉત્તરાયણ પછી લગભગ તમારે બધાને 17-18 તારીખની પછી, એટલે કે જાન્યુઆરીના છેલ્લા 2 અઠવાડિયામાં હોતી હોય છે. બરાબર? કદાચ કોઈક વિદ્યાર્થીઓની થોડીક વહેલી પણ હોય તો તમારે પછી તૈયારીમાં એ રીતે થોડુંક આગળ લેવું પડશે. હવે જોજો કે આપણે અત્યાર સુધી એકવાર ડિસેમ્બરમાં પૂરું કર્યું, આ આખી સાયકલ જાન્યુઆરીમાં ઉત્તરાયણ પહેલા હજી એકવાર પૂરી થઈ ગઈ. હવે જે તે દિવસે તમારું જે તે કોઈ પેપર છે તે દિવસે તમે ફરી એકવાર આખો સિલેબસ તો તમે વાંચવાના જ છો. તો આમ જોઈએ તો જાન્યુઆરીમાં પહેલા 15 દિવસ આખી આ રીડિંગ સાયકલ ચાલે છે અને બાકીના 15 દિવસ તમારી જે પણ કોઈ એક્ઝામ આવવાની છે, એટલે પ્રિલિમ, તમારી ફર્સ્ટ પ્રિલિમ, એમાં તમે આખું 15 દિવસ સમજી લો લગભગ તમારે એમાં નીકળી જવાના છે. રાઈટ? હવે આપણે આવવાના છે ફેબ્રુઆરીમાં. તો ફેબ્રુઆરીમાં બધું જ એકવાર વંચાઈ ગયું છે. હવે તમારે એની જ વસ્તુ રીડિંગ, પછી ફૂલ સિલેબસના ટેસ્ટ આપો. અલગ અલગ ટાઈપના માર્કેટમાં ઘણા બધા પેપર સેટ મળે છે. તો અલગ અલગ ટાઈપના બધા પેપર સેટ, અલગ અલગ સ્કૂલના પેપર્સ, અલગ અલગ કોચિંગના પેપર્સ, જસ્ટ તમારી પાસે આખી જ બધી જ વસ્તુ માઇન્ડમાં હવે આવી ગઈ છે. હવે આ ટાઈપના ક્વેશ્ચન અલગ અલગ પેપર સેટવાળા, અલગ અલગ ટીચર્સ, અલગ અલગ સ્કૂલ કેવી રીતે બધું બનાવે છે, કેવી રીતે ક્વેશ્ચન્સ પૂછે છે. તો તમારે ફેબ્રુઆરી મહિનામાં પાછા વચ્ચે જોજો, વચ્ચે અઠવાડિયું 10 દિવસ તમારી પ્રેક્ટિકલ એક્ઝામ પણ આવશે, એટલે એ દિવસો પણ તમારા થોડા ઘણા વચ્ચે બગડશે. પણ ફેબ્રુઆરી મહિનામાં આપણે આ બધું જ રિવિઝન, જેટલું પણ કોઈ બધાના ટેસ્ટ પ્રેક્ટિસ ને બધું ચલાવીશું તો ફેબ્રુઆરી એન્ડ સુધી લગભગ આપણું બધું પૂરું થઈ ગયું હશે. છતાંય એની ઉપર આપણી પાસે બીજા 9-10 દિવસ હશે કે કંઈ પણ આમાં આઘું પાછું થયું, કંઈ પણ મોડું વહેલું થયું અને કંઈક થોડું ઘણું બાકી રહી ગયું છે. તો ફિનિશિંગ કરવા માટે હજી પણ આપણી પાસે આમ જો તો લગભગ 4 સાયકલ પૂરી થઈ.
ડિસેમ્બરમાં જાન્યુઆરીમાં 2 વાર, એકવાર 15 દિવસની અને એકવાર તમારી એક્ઝામ પહેલા તમે પોતે વાંચશો, એ 3 અને ચોથી સાયકલ આ અને પાંચમી સાયકલ હજી પણ આપણે જે માર્ચ મહિનાની જે પહેલા અઠવાડિયું 10 દિવસ છે એમાં પણ ફરી 2-2 દિવસ કરી અને આપણે ફરી પણ હજી એકવાર ફૂલ સિલેબસ કેવી રીતે આખો તૈયાર થાય એની પ્રેક્ટિસ કરવી હોય તો કરી શકીએ. તો જસ્ટ આ એકદમ નીચે સૌથી છેલ્લી કેટેગરીનું મેં શેડ્યુલ, સૌથી આમ વધારે ટાઈમ મેનેજમેન્ટને લોડ પડે, બરાબર, કટોકટી રહે એવું શેડ્યુલ છે જે વિદ્યાર્થીઓને એ પણ આ શેડ્યુલ પ્રમાણે કરશે તો 4 થી 5 વાર બોર્ડ એક્ઝામ પહેલા સિલેબસ તૈયાર કરી શકે એમ છે. હવે જે વિદ્યાર્થીઓને સ્કૂલમાં થોડુંક ઓછું છે, કોચિંગમાં કલાકો ઓછા છે, તો એ બધા વિદ્યાર્થીઓ હજી પણ આમાં વધારે એડ કરવું હોય તો કરી શકે એમ છે. સમજાય છે કે નહીં? તો આ આખા નેક્સ્ટ 3 મહિનામાં આ રીતે તૈયારી કરવી જોઈએ. હજી આમાં ઘણું બધું ડિટેલમાં સમજાવવું હોય કે ભાઈ ડિસેમ્બર મહિનામાં હજી પર્ટિક્યુલર એમસીક્યુ માટે થિયરી માટે શું કરવું જોઈએ, પેપર સેટ કયા યુઝ કરવા જોઈએ, ફૂલ સિલેબસના ટેસ્ટ, એમસીક્યુના ટેસ્ટ માટે શું કરવું જોઈએ, ઢગલાબંધ ઘણી બધી વસ્તુઓ છે જે મારે તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરવાની છે. અને બધું જ હું સ્ટેપ બાય સ્ટેપ જ્યારે જે વસ્તુની જરૂર લાગશે કે મને કે ભાઈ મારા વિદ્યાર્થીઓને અત્યારે આ વસ્તુની જરૂર છે, આ ટાઈપના પ્રોબ્લેમમાં બિચારા ફસાયેલા હશે, કોઈને કહી શકતા નહીં હોય, એકલા મગજમાં બિચારા વિચારતા હશે, ડિપ્રેસ થઈ ગયા હશે, કેમ કે જેમ એક્ઝામ નજીક આવશે એમ બીક લાગતી જશે. તો એ ટાઈમે હું તમને શ્યોર મોટિવેશનનો એક વિડીયો કે ભાઈ હવે આ ટાઈમે બીકમાંથી નીકળવા માટે શું કરવું જોઈએ. બોર્ડ એક્ઝામના 2 દિવસ પહેલા કે હવે બહુ જ બોર્ડ એક્ઝામની બીક લાગે છે. મેં મારા ક્લાસ પર ભલા હોશિયાર છોકરાઓ જેમના 99 અને 98 એવા વિદ્યાર્થીઓના જે માર્ક્સ આવે છે એમને પણ બોર્ડ એક્ઝામના અઠવાડિયા પહેલા રડતા જોયેલા છે. રડી પડે કે સર ફોન કરે કે સર બહુ જ બીક લાગે છે. તો એમને હું કંઈક ફોનમાં 15-20 મિનિટ અડધો કલાક ફોનમાં વાત કરીને કંઈક વસ્તુ તો કહેતો હોઈશ જેના કારણે મોટિવેટ થઈ ગયા અને પછી એમના 99 માર્ક્સ આવે. પહેલા 99 માર્ક્સ નહોતા આવ્યા, એ ડિપ્રેસ થઈ ગયા હતા અને પછી વાંચેલું તો બધું છે જ પણ કંઈક મોટિવેશનની જરૂર છે. એ જે મોટિવેશન એમને મળ્યું અને એના કારણે એ હવે બસ જે ઉત્સાહથી જે બોર્ડ એક્ઝામ આપી શકે છે. તો બસ એ દરેક સ્ટેપે દર 15 દિવસે, મહિને હવે તમારે આગળ આમ કરવું જોઈએ, હવે આમ કરવું જોઈએ, હવે આમ કરવું જોઈએ, એમ બસ મારા ગુજરાતના જે પણ કોઈ નાના ભાઈ બહેનો છે, નાની અમારી ગુજરાતની દીકરીઓ અને દીકરાઓ જે બધા છે, બસ એમને એક ગુરુ તરીકે, એક મોટા ભાઈ તરીકે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધે જ ગાઈડ કરતો રહીશ. ભગવાનને તમે એટલી પ્રાર્થના કરજો કે હું તમારા માટે જે પણ કંઈ કરવા માટે વિચારું છું બસ સ્ટેપ બાય સ્ટેપ કરી શકું એવી ભગવાન આર્થિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે, કૌટુંબિક રીતે, બધી રીતે મારી પરિસ્થિતિ એ રીતે રાખે. એમાં કોઈ પણ જગ્યાએ ક્યાંક ડિસ્ટર્બ થયું તો ઓબ્વિયસ છે કે મારે ત્યાં કદાચ હું પોતે બીમાર પડું, ફેમિલીમાં કંઈક એવો પ્રોબ્લેમ આવે અને મારે એમાં વધારે ઇન્વોલ્વ થવું પડે તો આ જે છોકરાઓની આટલા બધા છોકરાઓની જવાબદારી લીધી છે કે અત્યારે હું કહું છું કે તમને હું સ્ટેપ બાય સ્ટેપ છેક સુધી હેલ્પ કરીશ. દરેક છોકરાઓના દિલમાં એમ થાય છે કે ભાઈ અમારા એક મોટા ભાઈ, અમારા એક સર, અમારા એક ગુરુ અમારી સાથે છે, તો હવે કોઈ ચિંતા નહીં. તે દિવસે તમે મને યાદ કરો અને હું પહોંચી ના શકું તો. એટલે બસ તમે બધા જે પણ કોઈ ભગવાનને માનતા હોય એ ભગવાનને, સ્વામિનારાયણ ભગવાનને બસ પ્રાર્થના કરજો કે હું બસ તમને છેક સુધી સ્ટેપ બાય સ્ટેપ તમને હું મદદ કરી શકું અને આ જે પણ શેડ્યુલ આપ્યું છે શેડ્યુલ પ્રમાણે તમે ફોલો કરતા રહેજો. અને હું પણ તમે જોજો કે યુટ્યુબ પર ઢગલાબંધ વિડીયો હવે તમને ભણાવવા માટેના, મોટિવેશન માટેના બધા જ ટાઈપના વિડીયો અપલોડ કરી અને તમને થાય એટલી મારી સાઈડથી પૂરેપૂરી મારી પાસે ઓફલાઈન ઓનલાઈનનું બહુ જ શેડ્યુલ જે ઓલરેડી જવાબદારી લીધેલી બેચો છે એનું શેડ્યુલ બહુ જ પેક છે. એમાંથી પણ ટાઈમ કાઢીને વચ્ચે એડજસ્ટ કરી અને બને એટલું તમને હું ફ્રીમાં શ્યોર ભણાવવાનો પૂરેપૂરો ટ્રાય કરીશ જ. ઓકે છોકરાઓ, બસ તો આઈ હોપ કે તમને લોકોને મેં સારામાં સારી રીતે સમજાવવા માટેનો પૂરેપૂરો ટ્રાય કર્યો છે. તમે આ સ્ટેપ બાય સ્ટેપ તમે કરતા રહેજો. આ રીતે પ્લાનિંગ તમારું પોતાનું થોડુંક પ્લાનિંગ તમે આમાં એડ કરજો તો બહુ મસ્ત સરસ પ્રિપરેશન થશે. અને એન્ડમાં બસ ખાલી એટલું જ કહીશ કે જેટલું બને ત્યાં સુધી તમે આ વસ્તુ કન્સિસ્ટન્સી કહે છે ને કે એક ધારું રહેવું જોઈએ કે કોઈ એક છોડને કહે છે કે તમે એક ડોલ પાણી એક જ દિવસે આપી દો અને એના બદલે એ જ એક ડોલ પાણી તમે રોજ ટીપે કે થોડું તમે કરશો, આપતા રહેશો તો કદાચ એ પાણી ધીમે છોડના વિકાસમાં બહુ જ ભલે થોડું છે પણ ડેઈલી છે. સમજાય છે ને? તો જે પાવર ઓફ કન્સિસ્ટન્સી કહે છે બસ એ તમે એક ધારું એ વસ્તુ ચાલુ રાખજો. લાગશે જોવામાં બહુ જ સિમ્પલ કે ભાઈ બસ રોજ એક ચેપ્ટર 3 કલાક વાંચવાનું છે પણ એ કરવું ને એટલે બહુ જ અઘરી વસ્તુ છે. દુનિયામાં જેટલા પણ લોકો સફળ છે યા એક જ વસ્તુને લઈને સફળ છે અને લાખો કરોડો લોક
જેટલા પણ છે આ વસ્તુ માટે મથતા હોય છે, સફળતા માટે નથી પહોંચ્યા, એનું કારણ પણ એક જ છે, કન્સિસ્ટન્સી. એ પોતે રાખી શક્યા નથી. એમને પણ ખબર છે કે આવું કરવું જોઈએ અને એમણે પણ ઢગલાબંધ પ્લાન ને ટાઈમ ટેબલ બનાવેલા છે, પણ ટાઈમ ટેબલ બધા જ એક સાઈડ ઉપર અને કન્સિસ્ટન્સી એક સાઈડ ઉપર. ગમે તેટલા હજી આનાથી પણ સારામાં સારું હજી પણ આપણે ડિસ્કશન કરીએ તો હજી પણ સારામાં સારું એકદમ શાર્પ, બહુ જ સરસ. આમ આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે સુવાનું, આટલા વાગે આમ કરવાનું, બધું જ ટાઈમ ટેબલ બનાવવું હોય તો બની શકે એમ છે, પણ મેઇન વસ્તુ છે એને ફોલો કરવું. સમજાય છે? એટલે તમારે તમારા મગજને જબરજસ્ત ટ્રેન કરવું પડશે કે ભાઈ હવે છેલ્લા 3 મહિના મારી પાસે જિંદગીના છે અને આ 3 મહિનામાં જો મેં બરાબર નહીં કર્યું તો આખી જિંદગી હું પસ્તાઈશ. પછી ગમે તે કરશો, ગમે તે ટાઈમ ટેબલ બનાવશો, ગમે તે પતી ગઈ વાર્તા. સમજાય છે? તો હવે આ 3 મહિના તમે તમારા મગજને કહી દો કે ભાઈ હું જે ટાઈમ ટેબલ બનાવું છું બસ એ રીતે તારે કરવાનું છે, કરવાનું છે અને કરવાનું છે એની હાવ, ગમે તે કરીને. અને ભગવાનને પણ પ્રાર્થના કરજો કે ભગવાન અમે બધા જે ટાઈમ ટેબલ બનાવીએ છીએ બસ એ ટાઈમ ટેબલમાં બધા અમે સફળ રહી શકીએ. અમારી જિંદગીનો હવે છેલ્લા 3 મહિના છે, બહુ જ કટોકટીવાળા 3 મહિના છે. આખી જિંદગી અમારી આના આધારે છે. ઘણા બધા છોકરાઓ એવા છે કે બધાને કંઈ એવું નથી હોતું કે એમના માતા પિતાએ, પપ્પાએ સરસ બિઝનેસ કે સમથિંગ રેડી કરી રાખેલું ત્યાં સીધું બેસી જ જવાનું છે. મોટા ભાગના છોકરાઓ મધ્યમ વર્ગના છે કે એમને એમના પોતાના પગ પર ઊભું થવાનું છે. તો આ 3 મહિના જ તમારી આવતી જિંદગી આગળ નક્કી કરવાના છે. રાઈટ? તો બસ આ 3 મહિના બરાબર મંડી પડો. હું પણ મંડી પડીશ. આપણે બધા ભેગા થઈને મંડી પડીએ તો કહેતે ના ભાઈ ફોડેંગે મતલબ ફોડેંગે. તો બસ છોકરાઓ છેલ્લે આટલું કહીને આપણે બરાબર ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળતા રહીશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.